જયમાં મોકલ ભાઈઓ તો આજ હવે આપણે સવારના પોરમાં બ્લોગ લઈ લઈએ છીએ અમે જાય છીએ ઓલા કે આપણે વાડીની આપણે શુભમભાઈની વાડી બાજુ જાય છીએ આટો મારવા આ મહેમાન આવ્યા હતા ના ગયા નહોતા હું નહોતો ગયો 2-3 દિવસ થઈ ગયા છે તો એ આટો મારી એ બાજુ હું વાવેલું છે તો વરસાદનો અત્યારે માહોલ તો છે જ તે પણ કે વરસાદ અંધારેલો નથી તો જાય છે હળવળું કરતા કેતનભાઈ આપણે હારે છે એને આવું નહોતું તો ચિરાગભાઈ પરાણે ક્યાંય લાવ્યો છે કે તારે આવવું જ પડશે તો હવે એ ગયા છે સામે જવો એ આવી ગઈ વાડી ઓછા કરવી પડશે આમ પુલ જેવું છે પુલ તોડી નાખ્યો હતો એટલે ગટરમાં ઉતરીને થવું પડશે આ પગ ભારે નહોતા કર્યો તો બધા ઉગાડા પગે આવ્યા છે ગારામાં આટા મારી છે કેવું એમ છે કે આપણે આટો મારવા નથી જતા ગારો ખૂંદવા થાય છે તો હવે અહીંયા રસ્તો આવો છે બધો ધીમે ધીમે હાલ્યું જવું પડે નકર આમાં પડી એવું છે બધું વચ્ચે ગટર છે બે વાડીની ધીમે ધીમે આ પૂગી ગયા છે તો આ કવે પૂગી ગયા છે આ ઘર છે અમારે અહીંયા કવો ને એવું બધું છે કવો છે ઊંડી છે આ કવાનું તમે પાણી જોઈ લો દેખાય તો આમાં પાણી દેખાતું નથી ચિરાગભાઈનું કેવું એમ છે કે આમાં નાયેલા છે નાના હતા ત્યારે હવે થોડાક પગને એવું ધોઈ નાખીએ ભાઈ પાછળ જઈએ આગળ આ વાડી જોઈ હું વાવેલું છે એવું બધું જોઈએ અહીંયા કુંડીમાં બહુ નાહ્યા અમે નાના હતા ત્યારે પણ હવે અત્યારે નાહવા જેવું નથી અહીંયા તો હવે આગળ થોડોક આટો મારી અહીંયા થોડોક બગીચા જેવું અહીંયા બગીચા આપણે 2-3 વાડી છે પણ જ્યાં બધે આપણે બગીચાનો દાદા શોખીન છે એટલે બધે બગીચા જેવું જ રાખે તો આપણે બધા અહીંયા આટો મારી લીંબુડી છે ને બધું આપણે વાવેલું છે અહીંયા ત્યાં રામફળે બહુ આવે રામફળ ને તો આગળ આટો મારી હું વાવેલું છે બધું જોઈ કપાને એવું બધું અત્યારે વાવેલું દેખાય છે અહીંથી ચોમાસામાં તેવું જોઈએ કપા હોય માંડવી હોય ડોડા હોય એ વધીને તો કંઈ બીજું વાવીને આ તમે ગુલાબ જુઓ વ્હાઈટ ગુલાબ પોતે ને વાવેલા ઘર બાજુથી આ બાજુ આવી ગયા છે આ બાજુ અમે જે આપેલી છે ઈવડીની વાડી ઈવડી પણ ખેતી કરી છે આ બાજુ રીંગણી ને એવું બધું વાવ્યું છે તુવેર વાવેલી છે કપા માંડવી વાવેલી છે હવે આ બાજુ શીપડા તો અત્યારે શીપડા ખાવા પણ શીપડા છા હોય તો ગોચી આ જો આ ચિરાગભાઈ શીપડા ગોતે પણ શીપડામાં કંઈ દેખાતા નથી એને એ કે શીપડા વગેરે રહેવું પડશે અમારે બધું એવું છે કે હજી બધા શીપડા ને બધું બીબા વાવ્યો એટલે કઈ બહુ શીપડા ચા હોય ને પણ ચિરાગભાઈ ને શીપડા ખાવા છે પછી શું કરવું અમારે શું કેવું હવે અહીંયા આટા મારી થાકી ગયા હતા ભાઈ શીશું મળ્યો તો શીશું ખાલી કે ખાવું છે ફાઇનલ છે તો હવે અહીંયા આટા મારી થાકી ગયા હતા તો હવે રહી છે પાછા ઘરે મારે આગળ હલાય એવું નથી મારતી એ આગળ હાલ્યા રહી છે અમે વાલ્યા રહી છે તો હવે ધીમે ધીમે ઘરે રહી થાકી ગયા આ બધું બહુ આ બાજુ છે અમે કાલનો થાકડો હતો તે તો ધીમે ધીમે રહી ઘરે તો ચિરાગભાઈ કંઈક તમને કહેવા માંગીએ છીએ તમે એનું થોડું સાંભળી લો અહીંયા આંબા વાવ્યા હતા વાડીમાં 10 જેટલા આંબા વાવ્યા હતા અહીંયા બધા આંબા વાવ્યા હતા પણ આ આંબો એક જ થયો છે એ ત્યાં અગું મગું છે હવે એ મોટો થઈ જાય છે થોડીક કેરી અમે ખાવું સુરત બાજુ મોકલાવશે દાદાને તો ખાવું ને સુરતથી લઈ લેવું તો હવે વાડી બધે આટો મારીને આવી ગયા છે આપણી બાજુ તો આપણી વાડીમાં બાજુ છે કટકીમાં કપા વાવેલો છે કપા હરફ મોટો થઈ ગયો હવે ધીમે ધીમે ઘર વરસાદનો અંધાર બહુ છે પણ વરસાદ લાગતો નથી ને પાછા કેતનભાઈને એને જવું છે આજ નીકળી જાય છે મહેમાન સુરત બાજુ ને અમે આજે સાંજે જ નીકળવાના છે હવે ઘરે પૂગી ગયા છે હવે પગ ધોઈ નાખ્યા હવે રખડી નાખ્યા આખી વાડી કેતનભાઈને એને દેખાડી દીધી છે મહેમાન હતા તેને જોઈ નહોતી તેને વાડી દેખાડી દીધી આખી તો હવે આજનો લોગ અત્યારે પૂરો કરી છે મળશું બીજા લોગમાં જય માતાજી જય મા મોગલ.